ગુજરાત સરકારને સૌથી પહેલું કામ આ લખન દરબાર સાથે વાતચીત કરતા અધિકારીને પૂછવું જોઈએ અને કેવી રીતે એનો કોલર પકડીને કે 2022 થી તમને ખબર હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડી જાય એમ છે તો તમે શું કરતા હતા અત્યાર સુધી? આ વિડિયોની અંદર અધિકારી એવું પણ કહે છે કે હું ગાંધીનગર જઈ રહ્યો છું, બ્રિજની કામગીરી બને એટલી જલ્દી થશે, તમારે મને ફોન નહીં કરવાના, હું મારી કોઈ જગ્યાએ પ્રસંગમાં હતો, લેખિતમાં રજૂઆત કરવાની. તમારા ઘરનો કોઈ સભ્ય આ પ્રમાણે આ જ રીતે બ્રિજ ઘટનાની અંદર મરી જાય, બ્રિજ ઘટનાની અંદર એનું મોત થાય, ત્યારે પણ તમે સરકારને એમ કહેશો કે લેખિતની અંદર રજૂઆત કરજો મને. ગુજરાતની અંદર જેટલી ઘટનાઓ બને છે ને એ ઘટનાઓમાં ગુજરાત સરકારના કોઈ મોટા અધિકારી, ગુજરાતના કોઈ મંત્રી અથવા ગુજરાતના કોઈ નેતાના દીકરાનો અથવા તેના પરિવારના કોઈ પણ સભ્યનો જીવ નથી જતો ને એટલા માટે વારંવાર ગુજરાતમાં આ ઘટના બને છે. 3 વર્ષ પહેલા એક વાત કહી હતી એક સામાજિક આગેવાને, 3 વર્ષ પહેલા ન તો વડોદરાના કોઈ સામાજિક આગેવાન એ લખન દરબાર કે જેમને આખી વાત કરી, આ જ વાતને લઈને 3 વર્ષ પહેલા જ કોઈ જવાબદાર અધિકારી, જવાબદાર નેતા, જવાબદાર મંત્રી એ સામે આવીને બ્રિજની કામગીરી કરાવી જ તો આજે આ ઘટના ના બને. દરેક વખતે ઘટના બને અધિકારીઓની સામે અમારે અહીંથી બૂમો પાડવાની, નેતાઓની સામે અમારે બૂમો પાડવાની, પછી થાય શું? 4 દિવસ 5 દિવસ પછી એમ કહે તમે બહુ બૂમો પાડતા હતા, તમે બહુ કામ કરતા હતા, જોયું ને અમારી સરકારે કામગીરી કરી, રિપોર્ટ તત્કાલ 24 કલાકમાં આવ્યો, આટલા અધિકારીઓની અમે સસ્પેન્ડ કર્યા, આટલા અધિકારીઓની અમે ધરપકડ કરી. મોરબી બ્રિજ દુર્ઘટના અને વડોદરાના એ હરણીકાંડ, રાજકોટનો એ ટીઆરપી ગેમ ઝોન, આટલી ઘટનાઓ બની તેમ છતાંય તમે તો નથી સુધર્યા. ઘટના બને એના 24 કલાક પછી આવીને કહેવાનું કે અમારી સરકારે આ પગલા લીધા. 3 વર્ષ પહેલા તમારી સરકાર પાસે મોકો હતો. જો તમારી સરકારે 3 વર્ષ પહેલા આ વિડીયોને ધ્યાને લઈને આ બ્રિજની કામગીરી યોગ્ય અને વ્યવસ્થિત કરી હોત ને તો આજે કદાચ ગુજરાતની જનતાને આ દિવસો ન જોવા પડતા હોત. જેમણે તમને ચૂંટીને મોકલ્યા છે ને એ જ જનતા તમારા પાપે મરી રહી છે.